તો કેમ છો વિદ્યાર્થી મિત્રો? આઈ હોપ તમે બધા જ મજામાં છો. તો ચાણક્ય નીતિની આ અમેઝિંગ સિરીઝમાં આપ સૌનું સ્વાગત છે. સ્થિત વિદ્યુત શાસ્ત્રનો ચોથો લેક્ચર, જેની અંદર આપણે આપણા અભ્યાસક્રમનું ચેપ્ટર નંબર 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ એની વાત કરીશું. બરાબર, ચલો તો ક્વિક આપણે સ્ટાર્ટ કરીએ. તો એમસીક્યુ નંબર 1 થી સ્ટાર્ટ કરીએ છીએ. જો કે આપણી પાસે 400 વોલ્ટના વિદ્યુત ભારિત કરેલ 4 માઇક્રોફેરાડેના એક કેપેસિટરને 1 કિલો ઓહ્મના અવરોધ સાથે જોડીને પરિપથ પૂર્ણ કરતા તેમાં ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા કેટલી થશે? બરાબર, ચલો તો આપણી પાસે 400 વોલ્ટનું વિદ્યુત ભારિત કેપેસિટર છે. હવે આ વસ્તુને સમજીએ કે 400 વોલ્ટનું 400 વોલ્ટ સુધી વિદ્યુત ભારિત કરેલ કેપેસિટર છે. તો કેપેસિટર પાસે ઉર્જા જે છે સંગ્રહ પામી હશે. ચલો તો એવા કેપેસિટરને આપણે શું કરીએ છીએ? જો 1 કિલો ઓહ્મના અવરોધ સાથે જોડીને પરિપથ પૂર્ણ કરીએ છીએ. 1 કિલો ઓહ્મનો અવરોધ એની સાથે જોડીને શું કરીએ? પરિપથ પૂર્ણ કરીએ છીએ. તો થશે શું ભાઈ? કેપેસિટર પાસે શરૂઆતમાં જે 400 વોલ્ટ સુધી વિદ્યુત ભારિત કર્યું, તો કેપેસિટર પાસે ઉર્જાનો સંગ્રહ થશે અને એ ઉર્જા હશે હાફ CV². જ્યારે તમે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે 1 કિલો ઓહ્મનો રેઝિસ્ટર એટલે કે અવરોધ જોડો છો, ત્યારે શું થશે? રૈવાજિક પ્રવાહ વહેશે. માન લો કે આ ધન વિદ્યુત ભારિત પ્લેટ ના ઋણ વિદ્યુત ભારિત પ્લેટ, તો રૈવાજિક પ્રવાહ જે છે એ ધનથી ઋણ હશે. આ રીતે જ્યારે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન એવું કહી શકાય ભાઈ, ઇલેક્ટ્રોન આ રીતે ગતિ કરતા હશે. ઇલેક્ટ્રોન પ્રવાહ જે છે આ રીતે બને, રૈવાજિકની વિરુદ્ધ દિશામાં. બરાબર, તો તમને પૂછ્યું છે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા. હવે સમજો કે અવરોધના બે છેડા વચ્ચે ઉષ્મા ઉર્જાનો ઉદ્ભવ થાય, એનું કારણ શું હોય? એનું કારણ જે છે, એનું કારણ એમાંથી વહેતો પ્રવાહ જ હોય. તમને ઉષ્મા ઉર્જાનું સૂત્ર જે છે ખબર હોવી જોઈએ ને, જૂલ ઉષ્મા ઉર્જા H બરાબર I²RT. તો પ્રવાહ વહે તો જ એમાંથી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય. પણ એ પ્રવાહ વહેવાનું કારણ શું હતું? અહીંયા કેપેસિટર છે. ઇન શોર્ટ, ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એટલે શું? ચલો આ સ્ટેટમેન્ટમાં પૂરું કરી દઈએ. અહીંયા જો કે ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા એટલે શું? તો કેપેસિટરે ગુમાવેલી ઉર્જા બરાબર ઉદ્ભવતી ઉષ્મા ઉર્જા કહેવાય. તો ઉષ્મા ઉર્જા જે છે એ હાફ CV² જેટલી થશે. જેટલી કેપેસિટર ઉષ્મા ઉર્જા જેટલી કેપેસિટર જે છે પોતાની સ્થિતિ ઉર્જા મતલબ ઉર્જા ગુમાવશે, એટલી ઉર્જા જે છે અહીંયા ઉષ્મા ઉર્જા સ્વરૂપે બને. તો H બરાબર હાફ CV², એનો મતલબ H બરાબર હાફ ઇન્ટુ C. C જે છે કેટલો છે? જો 4 માઇક્રોફેરાડ નું કેપેસિટર, 4 × 10⁻⁶ અને V જે છે ને 400 નો વર્ગ. સાદુરૂપ આપી દે અહીંયા તો આ થશે 2 × 10⁻⁶ અને આ થઈ જશે 16 × 10⁴. ઇન શોર્ટ 32 × 10⁻², 0.32 જૂલ. તો જવાબ આવશે ડી. બરાબર, તો આ રીતે સોલ્વ કરવો પડે. ચલો એના પછી આગળ વધીએ. નંબર 2, સપાટી પર 80 વોલ્ટ સુધી વિદ્યુત સ્થિતિમાન મળે ત્યાં સુધી વિદ્યુત ભારિત કરેલ એક પોલા ગોળાના કેન્દ્ર પર વિદ્યુત સ્થિતિમાન શું હશે? પોલો ગોળો, કી પોઈન્ટ જે છે ને પકડો ભાઈ. એમસીક્યુ પહેલા સોલ્વ કરો ને એમાં કી પોઈન્ટ પકડો. પોલો ગોળો એટલે કવચ જ થાય બેટા. પોલો ગોળો એટલે કવચ. હવે સમજી લો, કવચના અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર જે છે એ હોતું નથી. તો વિદ્યુત સ્થિતિમાન પણ ના હોય એવું ના બને ભાઈ, એવું ના હોય. એના માટે તમારે એક આલેખ ધ્યાન રાખો કે V વિરુદ્ધ R નો આલેખ કવચ માટે, પોલા ગોળા માટે. પહેલું બિંદુ જે છે આપણે એવું લઈશું R લેસ ધેન R. કયું બિંદુ? R લેસ ધેન R વાળું. અને પછી R ગ્રેટર ધેન R. હવે સમજો કે કવચ હોય એ કવચના અંદરના ભાગમાં
વિદ્યુત ક્ષેત્ર ના હોય, જેની આપણે ચર્ચા કરી હતી સ્થિત વિદ્યુત શાસ્ત્રના પહેલા બીજા ત્રીજા લેક્ચરમાં, દરેકમાં આપણે વાત કરેલી છે, બરાબર. ઈ બરાબર 0 હશે. હવે વિદ્યુત સ્થિતિમાન એટલે શું? માન લો કે બેટા પી બિંદુએથી તમારે કોઈ વિદ્યુત ભારને સપાટી સુધી લાવો છે અને આ કવચ જે છે એની ત્રિજ્યા r છે. તો પી બિંદુએથી એ વિદ્યુત ભારને તમે સપાટી સુધી લાવશો તો એ kq/r જેટલું કાર્ય કરવું પડે. વિદ્યુત સ્થિતિમાન kq/r જેટલું. વિદ્યુત સ્થિતિમાન છે શું બેટા? v બરાબર w/q. આ વસ્તુનો ખ્યાલ આવવો જોઈએ. q બરાબર 1 કુલમ હોય તો વિદ્યુત સ્થિતિમાન બરાબર કાર્ય થાય. તો સપાટી સુધી પહોંચો ત્યાં સુધી કાર્ય કરવું પડે, પણ જેવા તમે અંદર જશો, અંદર વિદ્યુત ક્ષેત્ર નથી, વિદ્યુત ક્ષેત્ર નથી એનો મતલબ થાય F into D કાર્ય પણ ન કરવું પડે, કાર્ય પણ 0 થાય. તો એનો મતલબ થાય તમે અનંત અંતરેથી કે કોઈ પણ બિંદુએથી જ્યારે કવચની અંદરના બિંદુ સુધીનું કાર્ય ગણો તે માત્ર સપાટી સુધી સીમિત છે. સપાટી સુધી સીમિત છે. અહીંયા P થી હું આવ્યો સપાટી પર, ચલો સરફેસ નો પોઈન્ટ S કહી દો અને અહીંયા B. તો WPSB નું કાર્ય P થી S અને S થી B, પણ S થી B નું કાર્ય 0 છે, તો ખાલી તમારે P થી S નું કાર્ય ગણાય, એ મળે kq/r. તેવા તમામ અંદરના દરેક બિંદુ માટે, ચલો એ બિંદુ માટે ગણો તો પણ P થી S નું કાર્ય કરવું પડે, S થી A નું કાર્ય કરવું જ પડે નહીં ભાઈ, મફતમાં પહોંચી જવાય S થી A, બરાબર. તો ખાલી માત્ર તમે જે કાર્ય કરો છો ને બેટા, અહીંથી તમે q બરાબર +1 કુલમ માટે જે કાર્ય કરો છો ને, એ કાર્ય માત્ર સપાટી સુધી સીમિત હોય છે. એનો મતલબ કે જે સ્થિતિમાન જે છે અંદરના દરેક બિંદુએ, જો કાર્ય 0 છે પણ સ્થિતિમાન એટલે શું? સ્થિતિમાન એટલે કુલ કાર્ય, P થી B પહોંચ્યાનું કુલ કાર્ય. જો P થી B પહોંચ્યાનું કુલ કાર્ય, તો કુલ કાર્ય કેટલું મળે? kq/r. સપાટી પર ગણો P થી S તો પણ kq/r. અંદરના બિંદુ સુધીનું ગણો સ્થિતિમાન તો પણ kq/r. એનો મતલબ અંદરના દરેક બિંદુએ, ફરી કહું છું, અંદરના દરેક બિંદુએ સ્થિતિમાન જે છે ને એ સ્થિતિમાન સપાટી જેટલું મળે. કેટલું મળે? સપાટી જેટલું મળે, બરાબર. આ આપણો ક્રક્સ પોઈન્ટ થયો. આમ તો MCQ જે છે ને એ 30 સેકન્ડનો પણ નથી, પણ થિયરી સમજવી પડે, જેને ડિટેલમાં વાંચી ના હોય થિયરી એના માટે ખાસ, બરાબર. તો સમજો વિદ્યાર્થી મિત્રો, કવચ હોય એ કવચના અંદરના બિંદુ વિદ્યુત ક્ષેત્ર 0 હોય, વિદ્યુત સ્થિતિમાન 0 હોય નહીં, અને એ વિદ્યુત સ્થિતિમાન હોય કોના જેટલું? સપાટી જેટલું. કારણ કે જ્યારે અનંત અંતરેથી કે કોઈ પણ આ P બિંદુએથી અંદરના બિંદુ સુધીનું તમે કાર્ય ગણ્યું તો એ માત્ર સપાટી સુધી જે કાર્ય કરવું પડે ને એટલું જ થાય. અને વિદ્યુત સ્થિતિમાન એટલે શું ભાઈ? વિદ્યુત સ્થિતિમાન એટલે કાર્ય જ થાય. q બરાબર 1 કુલમ માટે ગણ લો તો કાર્ય જ થાય, બરાબર. તો એનો આલેખ જે છે ને v વિરુદ્ધ r નો આલેખ યાદ રાખો બેટા. r લેસ ધેન r હોય તો સપાટીના અંદરના દરેક બિંદુએ સ્થિતિમાન kq/r, kq/r અને kq/r અચળ મળે. તો આ સીધી રેખા આવશે. r લેસ ધેન r માટે સીધી રેખા. અને સપાટી પર પહોંચો ત્યાં સુધી kq/r કેપિટલ R જેટલું મળે. પછી બહારના બિંદુ માટે v ચલે 1/r થી ઘટે, બરાબર. તો કવચ જે છે એ કવચ કે પોલો ગોળો, એમાં તમે શું શીખ્યા? એમાં બે વસ્તુ શીખ્યા. અંદર વિદ્યુત ક્ષેત્ર નથી, સ્થિતિમાન જે છે સપાટી જેટલું હોય. હવે જવાબ આપો, જો બહુ મજા આવશે. સપાટી પર 80 વોલ્ટ સુધીનું વિદ્યુત સ્થિતિમાન મળે ત્યાં સુધી વિદ્યુત ભારિત કરી નાખીએ આ કવચ. તો કેન્દ્ર પર સ્થિતિમાન શું હશે? ભાઈ કેન્દ્ર પર સ્થિતિમાન જે છે એ અચળ જ હોય, 0 ના હોય. તો કેટલો જવાબ આવશે? 80 જવાબ આવશે, બરાબર. તો ગણતરી વગર થઈ જતો હોય પણ થિયરીનું નોલેજ હોવું જરૂરી છે. ચલો તો આગળ વધીએ આના પછી. નંબર 3, 6 માઇક્રોફેરાડ કેપેસિટરનું વિદ્યુત સ્થિતિમાન 10 વોલ્ટ થી વધારીને 20 વોલ્ટ કરતા તેની ઉર્જામાં થતો વધારો. ચલો તો ઉર્જામાં થતો વધારો, એ ઉર્જામાં થતો ફેરફાર હાફ CV² ની જગ્યાએ હાફ C ડેલ્ટા V², જ્યાં હાફ C V2² માઇનસ V1². ચલો તો સ્થિતિમાનમાં થતા ફેરફારને અનુરૂપ અહીંયા ગણીએ. હાફ C જે છે ને કેટલો છે? 6 માઇક્રોફેરાડ. અને V2² એટલે 20 નો વર્ગ
માઇનસ v1 સ્ક્વેર એટલે 10 નો વર્ગ. તો આ થઈ જશે 3 ગુણ્યા 10 ની માઇનસ 6 અને આ થશે 400 માઇનસ 100 એટલે 300 એટલે આ થઈ જશે 9 ગુણ્યા 10 ની માઇનસ 4 જૂલ. 9 ગુણ્યા 10 ની માઇનસ કેટલા થશે 4 જૂલ. તો ઓપ્શન આવશે સી ઓપ્શન. બહુ સરળ એમસીક્યુ, અમુક બહુ મને એમસીક્યુ તમને મળી જાય. ચાલો એના પછી ચોથા નંબરનો એમસીક્યુ, પ્લેટો વચ્ચે જેનો ડાયલેક્ટ્રિક અચળાંક કે બરાબર 2 હોય એવું પ્રવાહી ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ સી છે. હવે પ્રવાહી કાઢી નાખ્યું મતલબ ડાઇલેક્ટ્રિક માધ્યમ ની હવે શું હશે ગેરહાજરી. બરાબર, ડાઇલેક્ટ્રિક માધ્યમની ગેરહાજરી. તો હવે કાઢી નાખતા કેપેસિટન્સ કેટલું હોય? તો તમારે પહેલા એવું વિચારવાનું કે ડાઇલેક્ટ્રિક માધ્યમની હાજરી હોય તો કેપેસિટન્સ કેટલું હોય? જો નવું કેપેસિટન્સ કે ગણું થાય તો સી ડેશ બરાબર કેસી હોય. હવે તમને પૂછ્યું છે કે કાઢી નાખો એટલે મૂળ પૂછ્યું છે, ઊંધો પ્રશ્ન પૂછ્યો, સમજ્યા? કે મૂળ તમારું કેપેસિટન્સ કેટલું હતું? તો આ મૂળ કેપેસિટન્સ સી બરાબર શું થશે? તો કે સી બરાબર નવું કેપેસિટન્સ ભાગ્યા કે થાય. બરાબર. હવે સમાંતર પ્લેટ કેપેસિટરનું જે કેપેસિટન્સ છે એ કેપેસિટન્સ સી છે. તો આ થઈ જશે સી બાય, એક કામ કરીએ, બરાબર, એક કામ કરીએ, અહીંયા સી આપેલું જ છે કે તેવું પ્રવાહી ધરાવતા સમાંતર પ્લેટ કેપેસિટન્સ સી છે, અત્યારે સી છે એટલે આપણે એવું કહીશું આ સી છે નવું કેપેસિટન્સ, અને મૂળભૂત જે છે ને એને હું C1 કહી દઉં. બરાબર, એને શું કહી દઉં? C1 કહી દઉં. એટલે આપણે C1 શોધવાનો તો C/2 થશે. શું થશે? C/2. ઇન શોર્ટ જે છે અહીંયા C1 જે બી હોય તમારે જો સમજો, તમને પૂછ્યું છે ઊંધો પ્રશ્ન, બે રીતે પ્રશ્ન પૂછાય. તમને એવું કે ડાયલેક્ટ્રિક માધ્યમની હાજરી હોય તો કેપેસિટન્સ કેટલું થાય? તો એ કે ગણું થાય. પણ ડાયલેક્ટ્રિક માધ્યમ કાઢી નાખો તો કે માં ભાગનું હશે, એવું થાય ને. તો આપણે જે છે અહીંયા કેપેસિટન્સ સી આપેલું છે, મતલબ જ્યારે ડાયલેક્ટ્રિક અચળાંક હોય ત્યારે સી આપેલો છે એટલે મેં સી ધાર્યો, અને જે મૂળ છે એને C1 ધાર્યો. આપણે મૂળ શોધવાનું તો C1 બરાબર C/K એટલે શું આવશે? C/2. આ રીતે ગમે તે સાઇન આપી શકે C1, કન્ફ્યુઝન નહીં રાખો. ઓકે, ચલો નંબર 4 કમ્પ્લીટ. એના પછી 5મો નંબર જો. આકૃતિમાં બિંદુ x અને y વચ્ચેનું સમતુલ્ય કેપેસિટન્સ ખાલી જગ્યા માઇક્રોફેરાડ છે. હવે એક સિમ્પલ વસ્તુ તમને સમજો કે જ્યારે તમને પરિપથની અંદર 5 કેપેસિટર દેખાય તો પહેલો મગજ વિસ્ટન બ્રિજ નો આવવો જોઈએ. બરાબર, વિસ્ટન બ્રિજ જે છે તમારો દિમાગમાં હોવો જોઈએ. અહીંયા પણ કંઈક એવું દેખાય છે. ચલો તો સૌથી પહેલા x ની સાથે a બિંદુ જોઈન્ટ કર્યું છે તો a બિંદુ જોઈન્ટ અહીંયા a બિંદુ બનાવી દઈશું. પછી અહીંયા y ની સાથે d બિંદુ છે, ચલો d જોઈન્ટ કરી દઈએ. હવે a અને d વચ્ચે તો કાંઈ જોડાણ નથી, મતલબ કોઈ કેપેસિટર છે જ નહીં. તો શું કરીશું? જો a અને b વચ્ચે છે જોડાણ. હવે જ્યારે આ કેપેસિટર ના હોત તો a અને b સમાન સ્થિતિમાં ન થાય, એ અલગ કિસ્સા છે. પરંતુ અહીંયા બંને વચ્ચે કેપેસિટર જોડ્યું તો પછી હવે a અને b ના સ્થિતિમાન સરખા થાય નહીં, તો આપણે b બિંદુ જે છે અહીંયા દર્શાવી દઈએ. બરાબર, તો હવે જો કનેક્ટિવિટી જો a અને b વચ્ચે કેપેસિટર જેને C1 કહીશું, b અને d વચ્ચે કેપેસિટર જેને આપણે C2 કહી દઈએ. બરાબર, જેને આપણે શું કહી દઈએ? C2 કહી દઈએ. ચલો હવે સામેની બાજુ જે છે a b અને c બિંદુ અહીંયા બતાવી દેવું. જો હવે a અને c વચ્ચે દેખાય, a અને c વચ્ચે કેપેસિટર, e અને c વચ્ચે કેપેસિટર, અને d અને c વચ્ચે, જો d અને c વચ્ચે કેપેસિટર, તો d અને c વચ્ચે કેપેસિટર છે આ રીતે, અને b અને c વચ્ચે જે છે વચ્ચેનું એક કેપેસિટર આ રીતે બને. આ સમતુલ્ય પરિપથ થઈ ગયો. જો આ સમતુલ્ય પરિપથ થઈ ગયો જે તમને અહીંયા આપેલો, આનો આવું થાય ભાઈ, વિસ્ટન બ્રિજ બની જાય. હવે આ C1 C2 C3 અને C4 સરખા છે. જબરજસ્ત ટ્રીક આપું છું અહીંયા તમને. C1 C2 C3 અને C4 સરખા છે. સૌથી પહેલા જે છે ને આ વચ્ચેનું 20 માઇક્રોફેરાડ, પહેલા એને પદ્ધતિસર સોલ્વ કરી નાખીએ. બરાબર, પછી હું તમને સમજાવું છું અહીંયા કે C1 C2 C3 અને C4 આ વાળું C4, જ્યારે C1/C2 અને C3/C4 નો ગુણોત્તર સરખો હોય,
તો બ્રિજ બેલેન્સ કહેવાય અને વીબી બરાબર આપણે એવું કહી શકીએ કે વીબી બરાબર વીસી થશે. શું થશે? વીબી બરાબર વીસી થાય. એનો મતલબ બી અને સી જે છે એ સમાન સ્થિતિમાન આવે અને સમાન સ્થિતિમાન આવે તેનો મતલબ કે અહીંયાથી જે પ્રવાહ જે છે આ શાખામાંનું કેપેસિટર તમે ઉડાડી શકો, કેન્સલ કરી શકો, બરાબર, કારણ કે ત્યાંથી પ્રવાહ જાય જ નહીં. બી અને સી સમાન સ્થિતિમાન હોય તો જે ડબલ્યુ બરાબર ક્યુ ઇન્ટુ ડેલ્ટા વી કરો તો ક્યુ ઇન્ટુ વીબી માઇનસ વીસી માઇનસ વીબી કહો કે વીબી માઇનસ વીસી કહો, એ કાર્ય શૂન્ય થાય વિદ્યુત ભારનું. એટલે એનો મતલબ આ શાખામાંથી કઈ નથી, આ એમને ફોકટનું લાગેલું છે, બરાબર. તો બ્રિજ બેલેન્સની કન્ડિશન જે છે આ છે. હવે તમારે જે છે C1 C2 C3 C4 બચ્યા હશે, એટલે આપણે આ રીતે બનાવી દઈએ આકૃતિ. ફરી જુઓ આકૃતિ જે છે અહીંયા આ 6 માઇક્રોફેરાડ, બરાબર. 6 માઇક્રોફેરાડ નું કેપેસિટર અહીંયા બચ્યું હશે. અહીંયા બીજું 6 માઇક્રોફેરાડ નું કેપેસિટર હશે. અહીંયા જે છે 6 માઇક્રોફેરાડ નું કેપેસિટર અને અહીંયાથી પાછું 6 માઇક્રોફેરાડ નું બીજું કેપેસિટર. હવે આવું બચ્યું તો ઇન શોર્ટ તમારે x અને y વચ્ચેનું સમતુલ્ય શોધવાનું છે. તો 6 અને 6 ઉપરનું 6 અને 6 જો 6 અને 6, આ 6 અને 6 નું શું થશે તો કે ભાઈ શ્રેણી જોડાણ છે. શ્રેણી જોડાણમાં આપણે શું કરીએ? ઊંધું અવરોધોથી ઉપર ગુણાકાર નીચે સરવાળો, બરાબર. 36 ભાગ્યા 12 એટલે આ થઈ જશે 3 માઇક્રોફેરાડ. સીધું કામકાજ કરવાનું ભાઈ. 6 અને 6 તો આનું થાય એ જ 3 માઇક્રોફેરાડ. હવે શું થશે ભાઈ? આ 6 અને 6 એટલે 3 અને 3 સમાંતર થઈ ગયા તો સમતુલ્ય કેપેસિટન્સ 3 માઇક્રોફેરાડ, ઉપર 3 માઇક્રોફેરાડ, નીચે 3 માઇક્રોફેરાડ, પણ વચ્ચે એક્સ વાય બિંદુ આવે એટલે સમાંતર જોડાણ ને સમાંતરમાં સરવાળો, તો પાછો જવાબ 6 માઇક્રોફેરાડ આવે. તો એક વસ્તુ તમને અહીંયા કહી દઉં, આ જવાબ તો આપણો આવી ગયો, જવાબ તો આવી ગયો 6 માઇક્રોફેરાડ. પરંતુ જ્યારે વિસ્ટમ બ્રિજનું જોડાણ હોય, અવરોધો માટે પણ તમે આ જ રીતે ટેકનિક વાપરી શકો. વિસ્ટમ બ્રિજનું જોડાણ હોય અને વચ્ચેનું કેપેસિટર જે છે અહીંયા કેન્સલ થતું હોય તો જેટલા સમાન લાગેલા હશે, સમાન મૂલ્યના, મતલબ 6 6 6 6 એવા 4 કેપેસિટર હોય તો સમતુલ્યનો જવાબ 6 જ આવે, ગણવાની જરૂર છે જ નહીં. અહીંયા 10 10 10 10 માઇક્રોફેરાડ હોત તો એનો સમતુલ્યનો જવાબ 10 જ આવે, જો તમે કરી જોજો, બરાબર. તો સિમ્પલ આકૃતિ જુઓ, એવું લાગે કે ભાઈ સંતુલન છે, વચ્ચેનું કેપેસિટર નીકળે, સંતુલન છે અને સીધે સીધું જો હા સમાન હોવા જોઈએ, 4 4 સમાન હોય તો એનો જવાબ આવે, તો તમારે ગણતરી કરવાની જરૂર નથી, બરાબર. તો આ રીતે સોલ્વ કરશો, એમસીક્યુ માં ટાઈમ બચશે. ઓકે, ચાલો તો આગળ વધીએ અહીંયાથી. હવે એક કેપેસિટરને બેટરી સાથે જોડતા યુ જેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરી લે છે, બરાબર. તો યુ જેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરે એ કેટલી હોય તો કે ભાઈ હાફ સીવી સ્ક્વેર અથવા ક્યુ સ્ક્વેર બાય 2c, બરાબર. તો ક્યુ સ્ક્વેર બાય 2c જેટલી વિદ્યુત સ્થિતિ ઉર્જા પ્રાપ્ત કરી લે. હવે તેને બેટરીથી દૂર કરી એટલે તંત્રની પ્રારંભિક સ્થિતિ ઉર્જા યુ બરાબર હાફ સીવી સ્ક્વેર કે ક્યુ સ્ક્વેર બાય 2c છે. હવે તેને બેટરીથી દૂર કરી એવા બીજા જ એક વિદ્યુતભાર વિહીન કેપેસિટર સાથે સમાંતરમાં જોડતા સંગ્રહ પામતી વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હોય? જો પરિસ્થિતિ આવી છે કે શરૂઆતમાં ક્યુ વિદ્યુતભાર છે, અહીંયા માન લો કે આ પ્લેટ છે, એમાં પ્લસ માઇનસ અને અહીંયા ક્યુ જેટલો વિદ્યુતભાર છે, બરાબર. આ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ, બરાબર, ધન અને ઋણ પ્લેટ. ચલો હવે બેટરીને દૂર કરી નાખી. ભાઈ આ બેટરી જોડાણમાં હતી, આ રીતે બેટરી જોડાણમાં હતી અને બેટરીને દૂર કરી નાખી અને બીજું કેપેસિટર જે છે એ તમે સમાંતરમાં જોડી નાખ્યું. વિદ્યુતભાર વિહીન છે, જો સમજો. હવે કેપેસિટર પોતાની પ્લેટ પરનો વિદ્યુતભાર ક્યુ છે, ટોટલ વિદ્યુતભાર જે છે ક્યુ છે, બરાબર. ક્યુ વિદ્યુતભાર માની લો કે શરૂઆતમાં ક્યુ વિદ્યુતભાર છે. વિદ્યુતભાર વિહીન બીજું તમારે બીજા જ કેપેસિટર, સમાન કેપેસિટર સાથે સમાંતરમાં જોડીશું તો વિદ્યુતભારોની પુનઃ વહેંચણી થાય.
समांतરમાં જોડી નાખ્યું, બરાબર, समांतરમાં જોડી નાખ્યું તો ભાઈ વિદ્યુત ભારોની પુનઃ વહેંચણી થાય. તો ક્યાં સુધી પુનઃ વહેંચણી થાય ભાઈ? બંને વિદ્યુત ભાર જે છે ને એ વિદ્યુત ભાર અહીંયા Q/2 અને -Q/2, બરાબર. વિદ્યુત ભાર જે છે એ Q/2 જેટલો અડધો 50% બંને લઈ લેશે, સમાન વિદ્યુત ભારની વહેંચણી થશે. હવે નવો વિદ્યુત ભાર જે છે એ પ્લેટ પરનો નવો વિદ્યુત ભાર આપણે કહીએ Q' બરાબર Q/2. તો આપણને ખબર છે ભાઈ પ્રારંભિક ઉર્જા, દેખો તંત્રની પ્રારંભિક ઉર્જા જે છે એ Q²/2c છે, જેને સમીકરણ 1 કહીએ. તમને નવી સંગ્રહ પામતી ઉર્જા જે છે એને U' કહીએ તો એ આવશે Q'²/2c. હવે Q' એટલે Q/2 નો વર્ગ by 2c, તો આ થઈ જશે Q²/4 into 2c. હવે Q²/2c તો અહીંયા U છે, તો જો તંત્રની સ્થિતિ ઉર્જા જે છે કેટલી થઈ ગઈ? U/4 થઈ જશે. શું થઈ જશે? U/4. તો વિદ્યુત ભાર વિહીન કેપેસિટર હતું અને બીજું એના જેવું જ હતું, બરાબર, આદર્શ કેપેસિટર કહેવાય. તો વિદ્યુત ભાર એક સમાન વહેંચાય, એટલું યાદ રાખવાનું. વિદ્યુત ભાર જે છે કેવો વહેંચાશે? સમાન વહેંચાશે, બરાબર. તો વિદ્યુત ભાર જે છે એ સમાન વહેંચાઈ ગયો અને એ વિદ્યુત ભાર સમાન વહેંચાવાથી સંગ્રહ પામતી વિદ્યુત સ્થિતિ ઉર્જા U/4 થઈ. તો તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા પૂછે તો બે કેપેસિટર છે. તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા પૂછે તો તંત્રની સ્થિતિ ઉર્જા પૂછે તો 2 into 2u થશે. શું થશે? 2u ડેશ 2u/4, તો એ થશે U/2. તંત્રની એટલે બીજું કેપેસિટર જોડ્યા પછી તંત્રની વિદ્યુત સ્થિતિ ઉર્જા પૂછે તો એ U/2 થશે. શું થાય? U/2, બરાબર. ચલો, તો આ રીતે પ્રશ્ન પૂછાતો હોય, સારો MCQ કહેવાય. એના પછી 7મો જો, ચાર્જ કરેલા કેપેસિટરમાં d અંતરે આવેલી Q અને -Q વિદ્યુતભાર ધરાવતી પ્લેટો વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. તો એકમ કદ દીઠ સંગ્રહાયેલી ઉર્જા એને કહેવાય ઉર્જા ઘનતા કહેવાય. રો બરાબર સૂત્ર સીધું યાદ રાખવું, હાફ એપ્સિલોન E². તો હાફ એપ્સિલોન E². ચલો, V બરાબર ED થાય, ED. તો E બરાબર V/D. તો હાફ એપ્સિલોન E² ની જગ્યાએ તમે લખી શકો V²/D². ઇન શોર્ટ આ જવાબ આવશે હાફ એપ્સિલોન V²/D². બરાબર. તો સિમ્પલ MCQ બોનસ કહેવાય, બી જવાબ આવશે. ચલો, એના પછી 8મો MCQ જોઈએ. 10 માઇક્રોફેરાડ કેપેસિટન્સ વાળા કેપેસિટરમાં બે પ્લેટો વચ્ચેનું અંતર 8 સેન્ટીમીટર છે અને અંતર હવે 8/4 કરી નાખ્યું, તો કેપેસિટન્સ કેટલું થશે ભાઈ? જો સિમ્પલ લોજિક છે કે કેપેસિટર સમાંતર પ્લેટ કેપેસિટરનું કેપેસિટન્સ ε0 A/d. તો C ચલે જે છે એ 1/d. હવે આપણે એવું કહીએ કે કેપેસિટન્સ એ d ના વ્યસ્ત પ્રમાણ છે, અંતર અડધું કરી નાખ્યું, અંતર અડધું કર્યું તો કેપેસિટન્સ બમણું થાય ને. જો 8/4 કર્યું તો d' બરાબર d/2 હોય તો કેપેસિટન્સ C' એ બમણું થશે, બરાબર. તમે ગુણોત્તર લઈને કરી શકો છો. તો 10 માઇક્રોફેરાડ જે છે એનો જવાબ આવશે ડબલ, બરાબર, ડબલ આવે. અંતર ઘટે કેપેસિટન્સ વધે તો 10 નું થઈ જશે ડબલ, 20 માઇક્રોફેરાડ, બરાબર. ચલો, તો ગણતરી તમે ગુણોત્તર લઈને કરી શકો છો, પણ એવી જરૂર નથી, તમને ખ્યાલ આવી જશે. એના પછી કેપેસિટરમાં સંગ્રહ પામતી ઉર્જા નું સૂત્ર U બરાબર હાફ CV² છે અને આ થશે હાફ CV². તો આને લખાય CV into V, પણ આ CV એટલે Q થાય, એટલે હાફ QV થશે. એટલે જવાબ આવશે ઓપ્શન એ. આમ તો Q²/2c ના ઓપ્શન હોય, જે પ્રમાણે ઓપ્શન એ પ્રમાણે ચેક કરો, બરાબર. બોનસ MCQ. ચલો, એના પછી 10મો જો, C1 કેપેસિટન્સ વાળા કેપેસિટરને V જેટલા વોલ્ટેજે ચાર્જ કર્યા બાદ બેટરીને દૂર કરવાની છે. ચલો, સૌથી પહેલા આપણી પાસે C1 કેપેસિટન્સ વાળું કેપેસિટરને V વોલ્ટની બેટરી સાથે ચાર્જ કર્યું છે ભાઈ. ચલો,
ચાર્જ કર્યું છે તો ભાઈ અહીંયા શું થશે, ચાર્જ કરશો એટલે આની પાસે શું થાય, વિદ્યુત ભાર જે છે એ સંગ્રહ પામશે અને એ પ્રારંભિક વિદ્યુત ભારને ક્યુ ઇનિશિયલ ક્યુઆઈ કહી દે, જે C1V જેટલો હશે. બરાબર, એવું કેમ, તેનું કારણ તમને ખબર પડશે. ભાઈ વિદ્યુત ભાર જ કેમ દર્શાય, તો જો કે બેટરીને દૂર કરી C2 કેપેસિટન્સ વાળા બીજા વિદ્યુત ભાર વિહીન, ફરી જો એનો જ કોન્સેપ્ટ આગળ કીધું તો એમ, વિદ્યુત ભાર વિહીન હોય, વિદ્યુત ભાર વિહીન કેપેસિટર સાથે સમાંતરમાં જોડવામાં આવે છે. બેટરીને દૂર કરી નાખી. હવે શું કર્યું, હવે તમારી પાસે C1 કેપેસિટર છે, હવે એને બેટરી દૂર કરીને C2 કેપેસિટન્સ વાળું, C2 કેપેસિટન્સ વાળું બીજું વિદ્યુત ભાર વિહીન, મતલબ આની પાસે વિદ્યુત ભાર નતો તો શું થશે, વિદ્યુત ભારની પુનઃ વહેંચણી થાય. જો આની પાસે તો Q ઓફ I જેટલો જે છે વિદ્યુત ભાર હતો, બરાબર. હવે સમાંતરમાં આ રીતે જોડ્યા, સમાંતરમાં જોડી નાખ્યા બંનેને, સમાંતરમાં જોડ્યા તો જોડાણને સમાંતર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો બનશે, જોડાણને સમાંતર, બરાબર. હવે માની લો કે તમારી પાસે પ્રારંભિક વિદ્યુત ભાર છે અને સમાંતરમાં જોડ્યા પછી પણ એ વિદ્યુત ભાર તો એટલો જ જળવાઈ રહે. ભાઈ વિદ્યુત ભારનું તો સંરક્ષણ થવાનું જ છે. સમાંતર, ધારો કે સમાંતર બીજી આકૃતિમાં, આ પહેલી આકૃતિ અને આ બીજી આકૃતિ, આકૃતિ 2 માં, આકૃતિ બીજી એટલે બી માં એવું લખીએ, આકૃતિ બી માં સમાંતર જોડાણનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધારો કે V ડેશ છે અને મારે એ જ તફાવત શોધવાનો છે V ડેશ. ધારી લીધો કે V ડેશ છે, મને નથી ખબર, પણ આપણી પાસે એક આઈડિયા છે કે વિદ્યુત ભાર વિહીન કેપેસિટર છે તો વિદ્યુત ભારોની પુનઃ વહેંચણી થાય. ક્યાં સુધી થાય, C1 અને C2 પરના બંનેના સ્થિતિમાન સરખા ના થાય ત્યાં સુધી જે છે એ વિદ્યુત ભારની પુનઃ વહેંચણી થાય. એનો મતલબ C1 અને C2 પરના વિદ્યુત સ્થિતિમાન જે છે એ V ડેશ અને V ડેશ જ હશે, બરાબર. તો સામાન્ય બંનેના જોડાણનો પણ જો સમાંતરમાં સ્થિતિમાન સરખું જ રહે, જો આ બંને પરના V ડેશ અને V ડેશ સ્થિતિમાન હોય તો સમતુલ્ય જોડાણનો પણ સ્થિતિમાન તો V ડેશ જ રહેવાનું, બરાબર છે. ચલો તો હવે એક વસ્તુ ખબર પડી, જો ફરીથી કહું કે શરૂઆતમાં C1 કેપેસિટર જે છે એને બેટરી સાથે જોડ્યું, તો બેટરી સાથે જોડતા એને પ્રારંભિક કંઈક વિદ્યુત ભાર જમા કરી લીધું, જે Q ઓફ ઇનિશિયલ C1V છે, પ્રારંભિક વિદ્યુત ભાર. હવે શું થશે, બેટરી હટાઈ અને તમે બીજું કેપેસિટર લાવીને સમાંતરમાં જોડ્યું તો બંને પર વિદ્યુત ભારની પુનઃ વહેંચણી થાય. અહીંયા મળતો પ્રારંભિક વિદ્યુત ભાર Q ઓફ I હતો એ હવે બદલાશે. C2 વાળું જે છે એની પર વિદ્યુત ભાર નથી, એની પર વિદ્યુત ભાર નથી એટલે શું થશે કે વિદ્યુત ભારોની પુનઃ વહેંચણી થાય, જેનાથી હવે તમારી પાસે સ્થિતિમાન, પુનઃ વહેંચણી ક્યાં સુધી થાય તો કે સ્થિતિમાન બંનેના સમાન ના થાય ત્યાં સુધી થાય. તો આપણે શું કરીશું, મને Q ઓફ F જે છે ને અહીંયા સમજો કે Q ઓફ F તમે એવું કહી દઈએ, અહીંયા લખી નાખીએ, અહીંયા જોજો તો કે તમારી પાસે વિદ્યુત ભારના સંરક્ષણ પરથી પ્રારંભિક વિદ્યુત ભાર બરાબર અંતિમ વિદ્યુત ભાર થાય. ભાઈ અંતિમ વિદ્યુત ભાર જે છે એ આને પરનું જે વિદ્યુત ભાર હોય ને Q1 C1 કેપેસિટર પરનો, એને આપણે Q1 કહીએ, એ શું થતું C1 ઇન્ટુ V ડેશ થઈ ગયું હશે અને કેપેસિટર બીજા પરનો વિદ્યુત ભાર થઈ ગયો હશે C2 ઇન્ટુ V ડેશ. જો સ્થિતિમાન સરખા, કેપેસિટન્સ ભલે અલગ અલગ, સ્થિતિમાન સરખા. મેં તમને સમજાવ્યું કે વિદ્યુત ભારની પુનઃ વહેંચણી Q1 અને Q2 જે છે એ થાય પણ બંનેના સ્થિતિમાન સમાન થશે ત્યાં સુધી જ વિદ્યુત ભાર જે છે પ્રસ્થાપિત થાય, પછી એ પ્રોસેસ અટકી જશે. તો Q ઓફ I શું છે બેટા, જો C1V છે. ફાઇનલ શું થશે, આ બંનેનો સરવાળો, આ બંનેનો સરવાળો
એટલે C1 V ડેશ પ્લસ C2 V ડેશ, તો હું V ડેશ લઈ લઉં કોમન, C1 પ્લસ C2. હવે આ V ડેશ જ મારે શોધવાનો છે, તો V ડેશ બરાબર શું થશે? C1 V ના છેદમાં C1 પ્લસ C2. તો અહીંયા VC1 ના છેદમાં C1 પ્લસ C2. બરાબર, આ પ્રકારે તમારે વિચારવું પડે. જો વિદ્યુતભાર વિહીન હોય એ તમે જોડો, અને એવું સમાન હોય એ વસ્તુ બધી જ યાદ રાખવાની. આદર્શ હોય એ બધું આપેલા શબ્દો પકડતા શીખો. બરાબર, વિદ્યુતભાર વિહીન કીધું છે અને બીજું કેપેસિટર સમાંતરમાં જોડ્યું છે, તો વિદ્યુતભારની પુનઃ વહેંચણી ક્યાં સુધી થાય? વિદ્યુત સ્થિતિમાન સરખા થશે ત્યાં સુધી થશે, અને એ જ તફાવત તમારે શોધવાનો. બરાબર, તો એના પછી જોઈએ નેક્સ્ટ MCQ, 11મો MCQ. વિદ્યુત ભારિત કરેલા ગોળાકાર વાહક માટે વિદ્યુત સ્થિતિમાન. ભાઈ ગોળાકાર વાહક જે છે, પાછી એની જ વાત, કવચ આગળ તમને આલેખ સમજાવી દીધો. તો સમગ્ર ગોળામાં બધે જ સરખું હોય. ભાઈ ગોળો એટલે વાહક ગોળાની અંદર બધે જ સરખું હોય, સપાટી જેટલું હોય. બરાબર, તેનો જવાબ આવશે ઓપ્શન એ. કેન્દ્ર આગળ મહત્તમ હોય, ખોટું છે. સપાટી પર જે છે એ મહત્તમ હોય, એ પણ ખોટું છે. ભાઈ અંદર પણ એટલું જ હોય, અને કેન્દ્ર અને સપાટીની વચ્ચે મહત્તમ હોય, વચ્ચે ના હોય. ભાઈ કેન્દ્ર પણ લેવું પડે અને સપાટી પણ ગણવી પડે, એટલે આ ત્રણેય ઓપ્શન જે છે ખોટા આવશે. બરાબર, ચલો એના પછી નંબર 12. જો કે આપણી પાસે L જેટલી બાજુની લંબાઈ ધરાવતા સમઘનના દરેક શિરોબિંદુ પર, ચલો દરેક શિરોબિંદુ પર આપણી પાસે એક સમઘન આ રીતે છે, L બાજુની લંબાઈ ધરાવતો સમઘન. બરાબર, L બાજુની લંબાઈ ધરાવતો સમઘન, એના દરેક શિરોબિંદુ પર -q જેટલો વિદ્યુતભાર છે. બરાબર, કેવો વિદ્યુતભાર છે? -q જેવો વિદ્યુતભાર છે. ચલો તો હવે સમજો અહીંયા કે અહીંયા -q 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 અને -q. બરાબર, આવા વિદ્યુતભાર મૂકવાના ભાઈ. હવે એના કેન્દ્ર આગળ q જેટલા બિંદુવત વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા કેટલી હોય? બરાબર, હવે વિદ્યુત સ્થિતિ ઉર્જા અને એક શોર્ટમાં આપણે જે છે ને એ સોલ્વ કરીશું. જો કે આપણી પાસે કેન્દ્ર પર q જેટલા વિદ્યુતભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા. હવે સમજો કે વિદ્યુત સ્થિતિ ઉર્જા એકચ્યુઅલીમાં છે શું? જો વિદ્યુત સ્થિતિમાન જે છે એ વિદ્યુત સ્થિતિમાન એટલે કાર્ય ભાગ્યા વિદ્યુતભાર. શોર્ટમાં આપણે આવી રીતના લખીએ ને, પણ જે તમે કાર્ય કરો છો, આમ તો વિદ્યુત સ્થિતિમાન ને વ્યાખ્યાયિત કરવું હોય તો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લેવામાં આવે. એક જે તે બિંદુના વિદ્યુત સ્થિતિમાનનું મૂલ્ય નથી, પણ તફાવત જે છે એ અગત્યનો છે, એટલે ડેલ્ટા V બરાબર W/Q લખીએ. તો પણ અનંત અંતરેથી આપણે ગણીએ છીએ, ધારો કે P બિંદુએ તમારે અનંત અંતરેથી ગણો તો અનંત અંતરે સ્થિતિમાન જે છે એ સ્થિતિમાન 0 હોય, એટલે આપણે અહીંયા શું લખીએ છીએ? ડેલ્ટા V એવું લખાય અનંત થી P માટે, તો Vp - V ઇન્ફાઇનાઇટ, પણ V ઇન્ફાઇનાઇટ તો 0 થઈ જાય, એટલે આપણે અહીંયા V લખીએ છીએ. એટલે આ V લખવાનું કારણ. બરાબર, બહુ ડિટેલમાં નહીં જઈએ, પણ V બરાબર W/Q છે. હવે સમજો વિદ્યુત સ્થિતિ ઉર્જા છે શું? ભાઈ વિદ્યુત સ્થિતિ ઉર્જા જે છે એ તમે વિદ્યુત ભારોને અહીંયા સમઘન પર મૂકો, અને એ સમઘન પર મૂકો તો અહીંયા q વિદ્યુત ભાર જે છે ને, q જેટલા બિંદુવત વિદ્યુત ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો L જેટલી બાજુની લંબાઈ ધરાવતા સમઘનના દરેક શિરોબિંદુ પર પહેલેથી બિંદુવત વિદ્યુત ભાર છે, તો -q વિદ્યુત ભારને આ બધા જ વિદ્યુત ક્ષેત્રોનો, આ તમામના વિદ્યુત ક્ષેત્રોનો સામનો કરવો પડે. એ દરમિયાન જે કાર્ય કરશે એ તો કાર્ય જે છે ને, એ જે કાર્ય તમારું શું કહેવાય? વિદ્યુત સ્થિતિ ઉર્જા કહેવાય. ઇન શોર્ટ હું શું શોધી નાખીશ? હું સેન્ટર પર વિદ્યુત સ્થિતિમાન શોધી નાખું, અને હું કયો વિદ્યુતભાર લઈને આવું છું? q વિદ્યુતભાર. તો V × Q કરી નાખો એટલે મને શું મળી જાય? વિદ્યુત સ્થિતિ ઉર્જા. ચલો તો આપણું કામ શું? કેન્દ્ર પર સ્થિતિમાન ગણો. કેન્દ્ર પર સ્થિતિમાન ગણો.
ચલો તો કેન્દ્ર પર સ્થિતિમાન ગણી. હવે એક સિમ્પલ લોજિક છે કે આ શિરોબિંદુઓ જે છે ત્યાંથી કેન્દ્રનું અંતર જે છે સરખું હોય, પણ એ હોય કેટલું? તેના માટે તમારે સૌથી પહેલા આ ત્રિકોણ જોવો પડશે, કાટકોણ ત્રિકોણ સૌથી મોટો, બરાબર. એલ બાજુની લંબાઈ છે, આ એલ લંબાઈ છે આટલી. તો અહીંથી લઈને આ રીતે, બરાબર, આને નામ આપી દઈએ એ, આ બી અને સી. તો એ બી જે છે ને એ નીચેની સપાટીનો વિકર્ણ એટલે આ થશે √12, બરાબર. √12 તમે સમજી શકો છો ને, L² + L² અને પછી એનું વર્ગમૂળ √12. હવે √12 અને L એટલા મોટો કાટકોણ ત્રિકોણ છે, તો આખું જે અંતર થાય ને આટલું અંતર એ √3L થશે. પણ એક શિરોબિંદુથી આટલું અડધું અંતર ગણો ને તે શું થાય? √3L/2 થશે. શું થાય? √3L/2. ઇન શોર્ટ, જો ડિટેલમાં નહીં જઈએ આપણે, મેં તમને કીધું એટલું જ કે વિદ્યુત સ્થિતિ ઉર્જા તમારે ગણવાની છે. એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જા બરાબર VQ, કેન્દ્ર પર સ્થિતિમાન ગણી દો, ઇન્ટુ આપણો જે વિદ્યુતભાર ના હોય ગુણાકારમાં મૂકી દો એટલે તમારો જવાબ આવી જાય, બરાબર. તો આ થઈ જશે √3L/2. કેટલું અંતર છે ભાઈ? તો એ થી આ બિંદુનું અંતર √3L/2. એવા 8 નું સ્થિતિમાન જો ગણવું હોય તો કેન્દ્ર પર કુલ સ્થિતિમાન, કેન્દ્ર પર કુલ સ્થિતિમાન બી ઓફ સેન્ટર બરાબર KQ/R હોય. KQ/R, પણ અહીંયા તો ઋણ વિદ્યુતભાર, એવા 8 એટલે 8 KQ/R, અને R છે શું? √3L/2 છે. તો -16 KQ/√3L. આ કેન્દ્ર પરનું સ્થિતિમાન થયું. હવે વિદ્યુત સ્થિતિ ઉર્જા U બરાબર V સેન્ટર ઇન્ટુ Q. Q વિદ્યુતભાર તમે લઈને આવો છો, તો -16 KQ² ના છેદમાં √3L. તો -16/√3 1/4πε0. કરવાની જરૂર છે કે નહીં એના માટે ઓપ્શન જોવા પડશે. બાકી હા, ઓપ્શનમાં 16 વાળો ઓપ્શન નથી તો ભાઈ કરી નાખો અહીંયા Q²/L. ચલો તો આ થઈ જશે એક્ઝેક્ટ 4 અને 4, આ થઈ જશે -4Q² ના છેદમાં √3πε0. બરાબર. તો ઇન શોર્ટ માઇનસ વાળો તો બેટા એક જ ઓપ્શન છે જો, બરાબર. તો ગણ્યું તો બાકી તમને અંદાજો આવી ગયો તો ઓપ્શન જે છે ડી આવશે, બરાબર. -4Q² ના છેદમાં √3πε0. તો આ થઈ વિદ્યુત સ્થિતિ ઉર્જા Q જેટલા બિંદુ ભારની વિદ્યુત સ્થિતિ ઉર્જા, બરાબર. તો જેટલું 8 શિરોબિંદુ પરના વિદ્યુત ભારોથી જે સ્થિતિમાન હતું ઇન્ટુ એક પોતાનો વિદ્યુત ભાર એટલે વિદ્યુત સ્થિતિ ઉર્જા. તો આ સીધી મેથડ થઈ, બરાબર. બાકી તમે અલગ અલગ શિરોબિંદુ પરનું કાઢી શકો, પણ એવી કઈ કરવાની જરૂર નથી, બરાબર. શોર્ટમાં કરવાનું. ઓકે, એના પછી 13 નંબર જો 4 માઇક્રોફેરાડના 3 કેપેસિટર્સને કેવી રીતે જોડવાથી સમતુલ્ય કેપેસિટન્સ 6 માઇક્રોફેરાડ મળે? હવે ઓપ્શન ચેક કરવા, એમાં સૌથી પહેલા જે છે બધાને શ્રેણીમાં જોડો. ચલો બધાને શ્રેણીમાં જોડો તો 4 માઇક્રોફેરાડના 3 કેપેસિટર શ્રેણીમાં જોડો તો અહીંયા થશે 4/3 માઇક્રોફેરાડ. કેપેસિટરમાં ઊંધું હોય, C' બરાબર C/N. આ યાદ રાખો. n સમાન મૂલ્યના કેપેસિટન્સ ધરાવતા કેપેસિટરોને શ્રેણીમાં જોડો તો સમતુલ્ય થઈ જાય C/N. અને n સમાન મૂલ્યના આ શ્રેણી એટલે સિરીઝ કહી દે, અને પેરેલલ એટલે સમાંતરમાં CN કે NC n ગણું થાય. તો બધાને સમાંતરમાં જોડો તો એ તો 12 માઇક્રોફેરાડ થાય, મતલબ આ બંને તો છે જ નહીં. હવે બે સમાંતરમાં અને એક શ્રેણીમાં, ચલો ચેક કરીએ. બે સમાંતરમાં અને એક શ્રેણીમાં, બરાબર. આ રીતે તો આ 4 અને 4 સમાંતરમાં છે એટલે શું થશે?
4 માઇક્રોફેરાડ સમાંતરમાં છે એટલે સરવાળો 8 8 અને 4 નું શ્રેણી જોડાણ એટલે 8 અને 4 નું શ્રેણી જોડાણ એટલે 8 ગુણ્યા 4 છેદમાં 8 પ્લસ 4 32 ના છેદમાં 12 બરાબર તો મળે છે 6 નહીં મળે તો ઓપ્શન એ પણ નહીં આવે રહ્યો ઓપ્શન ખાલી તમારી પાસે શ્રેણીમાં અને સમાંતરમાં ચલો બંને શ્રેણીમાં ચેક જ કરવાનું બરાબર આ રીતે કારણ કે એને જવાબ તો ક્યાંક તો મૂક્યો હશે ને ભાઈ પોસિબિલિટી જે છે એ જેટલી બને એટલી ચેક કરવાની 4 માઇક્રોફેરાડ 4 માઇક્રોફેરાડ અને 4 માઇક્રોફેરાડ 4 અને 4 નું શ્રેણી જોડાણ એ શ્રેણી જોડાણ થઈ જશે 4 ગુણ્યા 4 ના છેદમાં 4 પ્લસ 4 16 ભાગ્યા 8 મતલબ 2 માઇક્રોફેરાડ 2 અને 4 નું સમાંતર બરાબર તો અહીંયા x અને y બિંદુ વચ્ચેનું 6 માઇક્રોફેરાડ મળે બરાબર કેટલું મળે 6 માઇક્રોફેરાડ મળશે તો ઓપ્શન ડી જે છે સાચો છે બરાબર ઓકે તો એના વચ્ચે આગળ વધીએ એક વિદ્યુતીય ડાયપોલ તેની ડાયપોલ મોમેન્ટ બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સમાંતર રહે તેમ રાખીને વિદ્યુત ક્ષેત્રને સમાંતર બરાબર ચલો તો વિદ્યુત ક્ષેત્રને સમાંતર જે છે એ રાખવાનું અહીંયા કીધેલું છે એટલે આપણે એવું કહેવાય ભાઈ ડાયપોલ જે છે એ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર બરાબર વિદ્યુત ક્ષેત્રને સમાંતર આ વિદ્યુત ક્ષેત્રને સમાંતર ડાયપોલ મોમેન્ટ નો સદિશ -q થી +q તરફ હશે બરાબર તો હવે જો અહીંયા બેટા કે તેના પર લાગતું પરિણામી વિદ્યુતીય બળ સમાન વિદ્યુત ક્ષેત્રમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર રહે તેમ રાખે છે તેના પર લાગતું પરિણામી વિદ્યુતીય બળ અને વિદ્યુત સ્થિતિ ઊર્જા જો સમાંતર રાખો એટલે +qe પર જેટલું બળ લાગે એટલું -qe પર લાગે સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાંના બળો સિગ્મા f શૂન્ય કરી નાખે તો બળ જે છે ને વિદ્યુતીય બળ શૂન્ય થાય આ એક જ ઓપ્શન છે બીજું પણ ચેક કરી લઈએ વિદ્યુત સ્થિતિ ઊર્જા શું હોય વિદ્યુત સ્થિતિ ઊર્જાનું સૂત્ર -p.e તો -p.e નો મતલબ થાય pe સમાંતર રાખો એટલે -pe cos 0 સમાંતરમાં લઘુત્તમ સ્થિતિ ઊર્જા મળે જે -pe જેટલી છે તો ઓપ્શન ડી જે છે તમારો કરેક્ટ હશે બરાબર એના પછી જોઈએ 15મો સ્થિર સ્થિતિમાંથી 2 ગ્રામ દળ અને 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર ધરાવતી સ્થિર સ્થિતિમાંથી 2 ગ્રામ દળ અને 2 માઇક્રોકુલમનો વિદ્યુતભાર ધરાવતી ગોળીને 10 મીટર પર સેકન્ડ જેટલો વેગ આપવા માટે બરાબર વેગ આપવા માટે કેટલા વિદ્યુત સ્થિતિમાન જે છે એ ખાલી જગ્યા વિદ્યુત સ્થિતિમાનના તફાવતની જરૂર પડે બરાબર હવે સમજો અહીંયા સ્થિર સ્થિતિમાંથી તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપો તો વિદ્યુતભાર ધરાવતી ગોળી જે છે એ વેગ પ્રાપ્ત કરે સમજો ખાસ અગત્યની વસ્તુ કે કી પોઈન્ટ પકડો અહીંયા અહીંયા વેગ આપવા માટે વેગ ધારણ કરે જો વેગ જે છે એ ધારણ કરે એનો મતલબ એની પાસે કઈ ઊર્જા આવી છે તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપ્યો જો સમજો પ્રશ્ન સમજો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત હું આપીશ તો અહીંયા વેગ પ્રાપ્ત થાય છે બરાબર શું થાય વેગ પ્રાપ્ત થાય વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપવાથી વેગ પ્રાપ્ત થાય તેનો મતલબ એની પાસે કઈ ઊર્જા હશે ગતિ ઊર્જા હશે ઇન શોર્ટ તમે જે કાર્ય કરો છો વિદ્યુત સ્થિતિમાન પ્રસ્થાપિત કરીને તમે જે કાર્ય કરો છો તેનાથી ગતિ ઊર્જા પ્રાપ્ત થાય અને જ્યારે ગતિ ઊર્જા પ્રાપ્ત થાય કે ગતિ ઊર્જામાં ફેરફાર થાય ત્યારે કાર્ય ઊર્જા પ્રમેય ધ્યાનમાં લેવો બહુ અગત્યનો પ્રમેય છે અને આની ચર્ચા આપણે ઘણી બધી વાર કરી છે તો W બરાબર ડેલ્ટા કે
પણ બેટા V બરાબર મેં તમને હમણાં શીખવાડ્યું કે ડેલ્ટા V વિદ્યુત સ્થિતિમાનનો તફાવત W/Q હોય તો W બરાબર Q ઇન્ટુ ડેલ્ટા V થાય બરાબર. તો W ની જગ્યાએ સીધું અહીંયાથી ટ્રાન્સફર કરો આને અહીંયા, એનો મતલબ થાય Q ડેલ્ટા V બરાબર KF માઇનસ KI. બરાબર શું થશે? KF માઇનસ KI. હવે બેટા ઇનિશિયલ એટલે પ્રારંભિક ગતિ ઉર્જા જે છે સ્થિર સ્થિતિ છે, તો એનો મતલબ થાય KI છે ને શૂન્ય હશે, KI શૂન્ય હશે, તો Q ડેલ્ટા V હાફ m VF સ્ક્વેર. મારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ગણવાનો છે. તો હવે જુઓ Q ઇન્ટુ ડેલ્ટા V બરાબર હાફ m VF સ્ક્વેર છે બરાબર. તો આપણે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત શોધવાનો તો ડેલ્ટા V બરાબર થશે m VF સ્ક્વેર ના છેદમાં m VF સ્ક્વેર ના છેદમાં થશે 2Q થશે. હવે દળ જે છે ને એ ગ્રામમાં છે એટલે અહીંયા થશે 2 ગુણ્યા 10⁻³ kg. VF સ્ક્વેર એટલે આ થશે 10² ના છેદમાં 2 ગુણ્યા Q જે છે એટલે 2 માઇક્રોકુલમ, આ 10⁻⁶. આ 2 કેન્સલ. ઇન શોર્ટ આ થઈ જશે જો અહીંયા 1/2 એટલે 0.5 ગુણ્યા આ 10⁻³ અને આ 100 એટલે 10⁻1 અને ઉપર આવે એટલે 10 ની કેટલી થઈ જશે 5. 0.5 ગુણ્યા 10⁴ એટલે 5 ગુણ્યા 10⁴ વોલ્ટ. કેટલા થઈ જશે? 5 ગુણ્યા 10⁴ વોલ્ટ. હવે સમજો અહીંયા કે ઓપ્શન ની અંદર બધા કિલોવોલ્ટમાં છે. હવે કિલોવોલ્ટ 1 કિલોવોલ્ટ એટલે 10⁻³ વોલ્ટ, તો ટોટલ અહીંયા 50 કિલોવોલ્ટ થવા જોઈએ. જો 50 કિલોવોલ્ટ એટલે થઈ જશે 50 ગુણ્યા 10⁻³ વોલ્ટ, તો જવાબ આવશે C. બરાબર છે. ચલો તો એકદમ સિમ્પલ સવાલ, પણ અહીંયા આ કાર્ય ઉર્જા પ્રમેય વાળી જે વાત મેં કીધી ને એ તમારે યાદ રાખવાની. ઓકે, એના પછી આજના સેશનનો છેલ્લો MCQ લઈએ. તો ઉગમ બિંદુ પર આવેલા +Q વિદ્યુતભારના ક્ષેત્રમાં -Q વિદ્યુતભારને બિંદુ 0A થી બિંદુ A0 સુધી લઈ જવા કરવું પડતું કાર્ય કેટલું હશે? હવે સમજો કે આપણી પાસે +Q નું વિદ્યુત ક્ષેત્ર છે. એ +Q નું વિદ્યુત ક્ષેત્ર જે છે આ રીતે હશે, ત્રિજ્યાવર્તી બહારની દિશામાં, અને તમે -Q વિદ્યુતભારને અહીંયા મૂક્યો છે બરાબર. -Q વિદ્યુતભાર જે છે એ -Q વિદ્યુતભારને અહીંયા મૂક્યો છે. હવે શું કરો છો તમે? A થી B લઈ જાઓ છો, A થી B ગમે તે માર્ગે લઈ જાઓ, કઈ ફરક ના પડે બરાબર. આપણે આમ સીધો માર્ગ બતાવી દો, જે આ રકમ માત્ર, આમ તો તમને ખબર વિદ્યુત ક્ષેત્ર સમરક્ષી છે, અહીંથી લઈ જઈએ તો કેટલું કાર્ય કરવું પડે? તો કે કાર્ય બરાબર હમણાં કીધું એમ -Q, કારણ કે -Q વિદ્યુતભારને લઈ જાઓ છો, ઇન્ટુ ડેલ્ટા V. તો -Q ઇન્ટુ આ થશે V ફાઇનલ માઇનસ V ઇનિશિયલ, મતલબ અંતિમ માઇનસ પ્રારંભિક. અંતિમ જે સ્થિતિમાન મળે ને એ B બિંદુએ મળે બરાબર, એ B બિંદુએ મળે. ચલો અહીંયા લખી નાખીએ, આ B બિંદુએ અને પ્રારંભિક જે છે ને એ A બિંદુએ. હવે VB અને VA જો છે એ તમે સમજો સરખા થશે. કેમ ભાઈ? +Q થી આનું અંતર સરખું અને +Q થી આનું અંતર પણ સરખું, તો VB અને VA સરખા એટલે KQ/R, પણ અહીંયા સ્મોલ a, આ Q વિદ્યુતભાર અહીંયા સ્મોલ a બરાબર. ચલો તો જુઓ અહીંયા કે VB અને VA સરખા છે, તો આ બંને સરખા થાય તો કાર્ય જે છે શું થશે? શૂન્ય થઈ જાય. કાર્ય શું થાય? શૂન્ય થાય બરાબર. તો જવાબ આવશે 0. તો W બરાબર 0. લાગે કે ભાઈ અહીંયા ગણતરી કરવા જેવી છે, પણ ઘણા ખરા MCQ આ રીતે નીકળી જતા હોય બરાબર. ચલો તો આ જ રીતે આપણે આગળ પણ જે છે સ્થિત વિદ્યુત સ્થિતિમાન કેપેસિટન્સના બીજા MCQ NEET 2019 સુધીના MCQs આપણે સોલ્વ કરીશું. આજના સેશન માટે અહીંયા સુધી બરાબર. આઈ હોપ કે તમને તમામ MCQs ની અંદર ડિટેલમાં જે મેં માહિતી આપી એમાં તમને ખબર પડી ગઈ છે બરાબર છે. તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર, જેમાં આપણે કન્ટિન્યુ કરીશું અને NEET 2019 સુધીના MCQ આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીશું બરાબર. ચલો તો મળી આવતા લેક્ચરમાં. ટિલ ધેન ટેક કેર.